ચણા અને મસાલો ભેગો કરી દઈશું બાઉલમાં. સ્વાદ મસાલા જેની ખાંડની અજમો મીઠું હળદર તો જીરું છે મીઠું તો બોલ તો હિંગ આપણે એડ કરીશું અહીંયા એડ કરીશું અંદર ખાંડેલા શેંગની દાળનો ભૂકો. પછી આપણે એડ કરીશું અંદર જેવો કંપનીનું શુદ્ધ સનફ્લાવર ઓઇલ. પછી એને કરીશું સરસ મેં સૂકી વાકો યા પાપડી એને ઊંધિયામાં એડ કરવાની બેસે રટાડું. આ છે બટાકા, આ છે સક્કરિયા, આ છે પાપડી. કંપનીનો તેલથી આપણે વાસણને ગ્રીસ કરીશું સરસ રીતે. વનસ્પતિ ઉગી જાય બસ આ શિયાળામાં જ ઉગે છે. એમાં ખૂબ જ સરસ સુગંધને ખૂબ જ સરસ સ્વાદના તત્વો હોય છે. એનાથી અસલ ઉબાડિયાનો સ્વાદ મળે છે. ઉબાડી કલર વગર અધૂરું છે. એને આપણે વાસણના તળિયામાં ધોઈ મૂકીશું. આ મૂકી દો. થોડું લઈને એડ કરીશું. આપણું વાસણમાં બધું તૈયાર થઈ ગયું છે. તો હવે એની ઉપર આપણે કલર વનસ્પતિ પાછી મૂકીશું. ઢાંકણ ઢાંકીને આપણે ગેસ પર ચડવા મૂકીશું. 1 કલાક જેટલા તાપે થવા દે. આપણે ઉબાડ્યું રેડી કરશું. આપણે ખાઈશું ને ઉબાડ્યું મજા કરીશું. આપણે ચટણી સાથે એન્જોય કરીશું.